આ જગતમાં સૌથી મોટું દાન છે કન્યાદાન. જો દીકરીનું બહુ મોટું મહત્વ છે. દીકરી તો તુલસીનો ક્યારો છે. આજના સમાજને દીકરી પ્રત્યે બહુ જ નફરત છે, એટલે કેવું પડે. દીકરી તુલસીનો ક્યારો છે. જો આ જગતમાં દીકરી જ નહીં હોય ને તો દીકરા ક્યાંથી લાવશે? દીકરી તુલસીનો ક્યારો છે. એ કોઈ આપે સોનાના, એ કોઈ આપે રૂપાના, એવા કોઈ આપે દીકરીના દાન. એ જતન સાચવજો. દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરી ગાય સમાન છે. એનું દાન દેવાય. ક્યાંય સાંભળ્યું દીકરાનું દાન? નહીં. દીકરો હોય ને એ 7 પેઢીને તારે, પણ દીકરી તો 74 પેઢીને તારે. હો હે દાદા મને હે દેવું હોય તે દેજો. હે દાદા મને દેવું હોય તે દેજો. છેટાને વાટ મરે જાવો રે મારા. 10 પુત્ર સમા કન્યા. શાસ્ત્ર એમ કહે 10 પુત્ર સમા કન્યા. 10 દીકરાઓ હોય ને તો માથે એક દીકરી હોય ને તો આખા કુળને તારી દે. જો દીકરાનો જન્મ થાય અને બાપ દીકરાનું મોઢું જોવે ને તો 7 પેઢી તરી જાય. પણ જ્યારે દીકરીનો જન્મ થાય ને અને જ્યારે એનું કન્યાદાન દેવાય ત્યારે 74 પેઢી તરે. હો દીકરો તો માત્ર 7 પેઢી તારી શકે, પણ દીકરી જ્યારે મોટી થાય એનું કન્યાનું દાન થાય એટલે 74 પેઢી તરે ઈ દીકરી. બાપને ઠેસ આવે ને તો દીકરી દોડીને આવશે. એ દીકરી મારી લાડકવાળી લક્ષ્મીનો અવતાર. એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાળી લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાળી.